₹15 તમને એવું લાગશે કે જાણે તમને 25-30 રૂપિયાનો ટેસ્ટ મળતો હોય. અરે વાહ, નાઈસ, સરસ. એટલે આપણે કહી શકીએ કે આપણા ₹15 અહીંયા વસૂલ છે, એકદમ પૈસા વસૂલ એવું કહી શકાય. પૈસા ક્વોલિટી એક નંબર મળશે. બરાબર છે, બરાબર છે, ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા. નાઈસ. આપણે તો ક્વોન્ટિટી વાળા નથી આવતા, ક્વોલિટી વાળા આવે છે, એટલે આપણે ક્વોલિટીમાં ધ્યાન રાખીએ. બેસ્ટ ક્વોલિટી આપવાનો પ્રયત્ન કરો છો એવું કહી બેસ્ટ શકાય. ક્વોલિટી એકદમ બેસ્ટ ક્વોલિટી. બરાબર છે. શું પ્રાઇસ હોય છે નોર્મલી આપણે બેટ? આ સિંગલ પીસ ના 15 રૂપિયા, ડબલ લો એક ડીશ આવે એના 30 રૂપિયા. બરાબર છે, અવારનવાર આવીએ છીએ અહીંયા. વીકમાં 1-2 વાર તો હોય જ, 3-4 વર્ષથી આપણે આવીએ છીએ. બરાબર છે. તો ટેસ્ટ વિશે શું કહેશો સાહેબ એના? એ એક નંબર છે આપણો. બઢિયા છે. બરાબર. આમની આઈ થિંક 3-4 વર્ષથી સારું ચાલે છે. ઓકે. એમની પ્રાઇસ પહેલા 10 રૂપિયા હતી, બરાબર. હમણાં 5 રૂપિયા વધારી દીધા છે એમને. બરાબર. એ તો મોંઘવારી પ્રમાણે વધારવા જ પડે. બરાબર છે. બટ ક્વોલિટી મળે છે આપણે? હા, quality best મળે છે આપણે. ક્વોલિટી વાઇઝ તમે ઓકે કહી શકો? કોઈ આ ટ્રાય કરવા માંગતો હોય તો તમે શું કહેશો? ના, અહીંયા આ છાની સાઈડ આવો તો અહીંયા ટ્રાય કરીને જવું જોઈએ. છાણી સાઈડ આવે તો એકવાર ટ્રાય કરી એકવાર ટ્રાય કરીને. ઓકે. તમે પૈસા તમે નાખો છો એટલે એવું નહીં લાગે તમને કે તમારા પૈસા ખરાબ ગયા. તો બરાબર છે. કમ્પ્લીટ એકદમ પૈસાનું પૂરેપૂરું વર્તન. નમસ્કાર, હું છું પિયુષ કે વ્યાસ અને આપ સૌનું સ્વાગત છે આપની ફૂડ બ્લોગ ચેનલ પિયુષ વ્યાસમાં. હું તમારો ફૂડી દોસ્ત પિયુષ આજે તમારી માટે શોધીને લાવ્યો છું વડોદરાના છાણી ટોલ નાકા નજીક આવેલી A1 સમોસા એન્ડ બ્રેડ કટલેસમાં આવેલા એના બ્રેડ વડા અને બ્રેડ કટલેસ. આપણે સાંભળ્યું છે કે કંઈક 15 રૂપિયામાં તમને બ્રેડ વડા અને બ્રેડ કટલેસ ટ્રાય કરવા મળે છે. વન થિંગ ઇઝ શ્યોર કે તમે જ્યારે છાણી ટોલ નાકા નજીક હોય અને વડોદરામાં હોય અને એક નોમિનલ રેટમાં કોઈ સારું સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માંગતા હોય, એટલે કે એક નોમિનલ પ્રાઇસમાં એક વેલ્યુ ફોર મની સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માંગતા હોય તો ડેફિનેટલી આપણે અહીંયા A1 માં આવીને અહીંના બ્રેડ કટલેસ અને બ્રેડ વડા ટ્રાય કરી શકીએ છીએ. તો આપણે અહીંયા જોઈશું મેકિંગ પ્રોસેસ ઓફ બ્રેડ વડા એન્ડ બ્રેડ કટલેસ. બોઇલ કરેલા બટાકા છે, બરાબર છે. એમાં ગરમ મસાલો આવે, ધણા પાવડર આવે, લીલા મરચા આવે, બરાબર છે. મીઠું આવે. બરાબર છે. ગરમ મસાલો આપણે જાતે ઘેર પર્સનલ જ બનાવીએ છીએ, બરાબર આપણે છે. રેડીમેડ લાવતા નથી. Right. મરચું બી આપણે જાતે પીસાવીએ છીએ, Right. ધાણા પાવડર બી જાતે પીસાવીએ છીએ. નાઈસ. બધું લીગલી અડધર થી લઈને બધું જાતે જ. મીઠું બી એક નંબર સ્ટાન્ડર્ડ વાપરીએ છીએ. બરાબર છે. ક્વોલિટી એક નંબર મળશે. બરાબર છે. બરાબર છે, ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા. નાઈસ. આપણે તો ક્વોન્ટિટી વાળા નથી આવતા, ક્વોલિટી વાળા આવે છે, એટલે આપણે ક્વોલિટીમાં ધ્યાન રાખીએ બેસ્ટ ક્વોલિટી આપવાનો પ્રયત્ન કરો છો એવું કહી છીએ. શકાય. બેસ્ટ ક્વોલિટી એકદમ બેસ્ટ ક્વોલિટી. બરાબર છે. શું પ્રાઇસ હોય છે નોર્મલી આપણે બ્રેડ આ કટલેસ? સિંગલ પીસ ના 15 રૂપિયા, ડબલ લો એક ડીશ આવે એના 30 રૂપિયા. બરાબર છે. અને નોર્મલી આપણો ટાઈમિંગ શું રહેતો હોય છે અહીંયા? ટાઈમિંગ સવારે 9 વાગ્યાથી સાંજના 6:30-7 વાગ્યા લગી. સવારના 9 થી સાંજના 6:30-7 સુધી કોઈ પણ આવીને અહીંયા ટ્રાય કરી શકે છે, રાઈટ? બિંદાસ કરી શકે છે. બરાબર છે. હવે જનરલી એનું લોકેશન જરા જણાવી દો જેથી કોઈ અહીંયા ટ્રાય કરવા માંગતું હોય તો આવી શકે. છાણી ગામ ટોલ નાકા, છાણી ચેકપોસ્ટ, પોલીસ ચેકપોસ્ટ ની પાછળ બિલકુલ. બરાબર છે. એટલે છાણી ટોલ નાકા નજીક આ બાજુ તરફ રોડ જાય છે, છાણી પોલીસ ઓકે, સ્ટેશન હા, બાજવા રોડ જાય છે ને રાઈટ. એ કોર્નર પર જ છે આપણી લારી. બરાબર છે. હવે આના કટિંગ કરીશું આપણે. બરાબર છે. કટિંગ કરીને અહીંયા જશે. રાઈટ. આનું એક ખીરું બનાવીએ છીએ, રાઈટ. જેમાં આપણી મોનોપોલી છે મોટા મોટી. બરાબર છે. એટલે ખીરાની સ્પેશિયાલિટી જેવું કહી શકાય. સ્પેશિયાલિટી છે. નાઈસ. આખા ગુજરાતમાં તમને આ સ્પેશિયાલિટી કોઈ જગ્યા પર નહીં મળે. દેશમાં તમને મળશે નાઈસ. પણ આ આઈટમ તમને બીજે કોઈ જગ્યાએ નહીં મળે. બરાબર. એટલે તમારું કહેવાનું છે કે બ્રેડ કટલેસ અગર વડોદરામાં કોઈ છાણી ટોલ નાકા નજીક ટ્રાય કરવા માંગતો હોય તો આપણે બેસ્ટ છે કહી શકાય. ચોક્કસ ચોક્કસ. નાઈસ. સરસ. અને યુનિક આઈટમ છે, રાઈટ. આપણી પોતાની પ્રોડક્ટ છે આ. નાઈસ. આપણે જાતે જ બનાવેલી છે. ફ્યુઝન ટ્રાય કરેલું છે આપણે કહી શકાય. પણ આપણે ઘણી જગ્યાએ જોઈએ છે આપણે બ્રેડ પકોડા ટાઈપ પણ કહી શકાય છે. તમે આને બ્રેડ કટલેસ કહો છો એનું રીઝન શું છે? બ્રેડ કટલેસ, બ્રેડ પકોડા તો બધી જગ્યાએ મળે જ છે. હા, બરાબર. એ બધાને કેવું થાય કે ભાઈ આ કેવું યુનિક નામ આપેલું તો યુનિક આઈટમ હશે ભાઈ, Nice. એ રીતના પબ્લિક ખેંચીને આવી શકે. એટલે તમારું કહેવાનું છે કે થોડું વેરિએશન કરીને કંઈક ટ્રાય કરવાનો પ્રયત્ન કર્યો છે તમે. બિલકુલ બિલકુલ. નાઈસ. સરસ. તમે જોઈ શકો છો અત્યારે આપણે બ્રેડ કટલેસ ટ્રાય થઈ રહ્યું છે અને બેસિકલી એવું બનતું છે કે જ્યારે આપણે સ્ટ્રીટ ફૂડની વાત કરતા હોય અને કંઈક યુનિકનેસ ટ્રાય કરવા માંગતા હોય અને મોસ્ટલી આપણે ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડમાં એક ખાસિયત છે કે અહીંયા ફ્યુઝન બહુ જોવા મળે છે. તો આપણે જોઈ શકીએ છીએ આ બ્રેડ પકોડા નથી, બટ અહીંયા બ્રેડ કટલેસ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એટલે કે કંઈક થોડું અલગ છે અને થોડું વેરિએશન પણ છે. તો ડેફિનેટલી જ્યારે આપણે બરોડાના છાણી ટોલ નાકા નજીક હોય અને કંઈક યુનિક સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માંગતા હોય, એટલે કે બ્રેડ પકોડા નહીં પણ બ્રેડ કટલેસ ટ્રાય કરવા માંગતા હોય, A1 બ્રેડ કટલેસ સેન્ટર છે જ્યાં આવીને તમે આની બ્રેડ કટલેસ ટ્રાય કરી શકો છો.
જેમ કે આપણે જોઈ શકીએ છીએ ભાઈ અહીંયા ટ્રાય કરે છે અહીંના બ્રેડ વડા એટલે કે બ્રેડ કટલેસ. તો આપણે એમને પૂછીને જાણવાનો પ્રયત્ન કરીશું કે કેવો ટેસ્ટ લાગે છે. સાહેબ શું નામ છે તમારું? મારું નામ હરિઓમ. હરિઓમભાઈ શું કહેશો તમે બ્રેડ વડા કે બ્રેડ કટલેસ ટ્રાય કરો છો તો ટેસ્ટ કેવો લાગે છે? ટેસ્ટ એકદમ કમ્પ્લીટ છે. બરાબર મેં આજે નહીં, પહેલી વખત નહીં ખાતો, કમથી કમ વર્ષોથી ખાઉં છું. ઓકે રાઈટ. એટલે અહીંયા તમે અવારનવાર આવો છો? અવારનવાર આવું છું મેં. બરાબર છે ને કમથી કમ મેં અઠવાડિયામાં એવું સમજો કે 5 થી 6 વખત આવું છું. અઠવાડિયામાં 5 થી 6 વખત આવો છો એટલે કે આ બાજુ નીકળ્યા હોય તો આ ટેસ્ટ બધું કરવા નીકળ્યા આવવાનું. હોય એટલે અહીંયાનું ખાવાનું એટલે ખાવાનું ખાવાનું છે. અહીંયાથી ખાયા વગર તો જવાનું જ નહીં. બરાબર. અગર છાણીમાં આવ્યા એટલે તમે આ નથી ખાધું તો સમજી લો કે તમે કશું નથી ખાધું. રાઈટ એવું કહેશો એટલે મીન્સ કે તમે છાણી સાઈડ આવો ને છાણી ટોલ નાકા એટલે નજીક હોય. હા, એટલે તમે પૈસા તમે નાખો છો એટલે એવું નહીં લાગે તમને કે તમારા પૈસા ખરાબ ગયા. તો બરાબર છે. કમ્પ્લીટ એકદમ પૈસાનું પૂરેપૂરું વર્તન મળશે. પૈસાને પૂરેપૂરું વળતર મળે છે. હવે અહીંયા 15 રૂપિયા મળે છે તો 15 રૂપિયામાં તમે ટેસ્ટ કરો કે કહેવાય કે 15 રૂપિયામાં ક્વોલિટી મેન્ટેન થાય છે? 15 રૂપિયામાં તમને એવું લાગશે કે જાણે તમે 25-30 રૂપિયાનો ટેસ્ટ મળતો હોય. અરે વાહ, નાઈસ, સરસ. એટલે આપણે કહી શકીએ કે આપણા 15 રૂપિયા અહીંયા વસૂલ છે, એકદમ પૈસા વસૂલ એવું કહી શકાય. પૈસા વસૂલ. તો ફાઇનલ વર્ડિક્ટ શું કહેશો તમે અહીંના બ્રેડ વડા વિશે કે ભાઈ અહીંયા ટ્રાય કરવા આવે તો અહીંયા આપણે 100% ટ્રાય કરી શકીએ?